લીંબડી હાઈવે પર થયેલી લૂંટના મામલે જાણકારી મળી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। નરોડા અને જુહાપુરા વિસ્તારમાં આરોપીઓ ઝડપાયા હોવાની જાણકારી। આરોપીઓ પાસેથી કુલ 20 કિલો ચાંદી જપ્ત કરાઈ છે। ફરાર આરોપીઓની પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે। આંગડિયા પેઢીની વેનમાંથી 110 કિલો ચાંદીની લૂંટ થઈ હતી। હરીન માત્રાવાડે અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી હરીન। बिल्कुल 2 દિવસ पहला લીંબડી અમદાવાદ હાઈવે ઉપર જે લૂંટ થઈ હતી ને આંગડિયા પેઢીની પિકઅપ વેનમાંથી 110 કિલો ચાંદી છે તેની લૂંટ થઈ હતી ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ સમગ્ર આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ને તેણે 2 થી 3 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદના નરોડા જુહાપુરા વિસ્તારના આરોપીઓ છે ને ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓ પાસેથી 18 થી 20 કિલો ચાંદી પણ છે તે કબજે કરવામાં આવ્યું છે। જોકે અન્ય આરોપીઓ ક્યાં છે તેની શોધખોળ હાથ ધરાઈ છે। 7 થી 8 આરોપીઓ દ્વારા આજે ચાંદીની જે લૂંટ છે તે ચલાવવામાં આવી હતી અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જોકે અન્ય જ્યારે આરોપીઓ પકડાશે ત્યારે જ અન્ય ચાંદી છે અથવા તો ઇમિટેશનની જે વસ્તુઓ છે તે રિકવર કરવામાં આવશે। પરંતુ અત્યારે મહત્વના સમાચાર છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 2 થી 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જી આભાર હરીના જાણકારી બદલ। તો અત્યારે વિગતો મળી રહી છે કે 2 થી 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે।